ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બધું વ્યવસ્થિત ચાલે છે ને? ઓકે. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, એમાં આગળ વધતા આજનો આપણો મુદ્દો છે વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, બીજો નિયમ આપણને બળનું મૂલ્ય આપે છે. એનો મતલબ કે પદાર્થમાં ઉદ્ભવતું બળ અથવા તેના ઉપર લાગતું બાહ્ય બળ તે પદાર્થના વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય. અને ત્રીજો નિયમમાં આપણે એવું શીખ્યા કે ભાઈ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય, મતલબ બળ હંમેશા જોડીમાં હોય. તો આ બીજો અને ત્રીજા નિયમના સંયોજનથી આપણને એક ખૂબ જ અગત્યનું પરિણામ કે જેને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે. એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ બંદૂકમાંથી જે ગોળી છૂટવાની ઘટના છે એમાં આપણે ત્રીજા નિયમ મુજબ ભણીએ તો બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે ત્યારે તો સમજો કે બંદૂક દ્વારા ગોળી પર લાગતું બળ F હોય તો ત્રીજા નિયમ મુજબ દ્વારા ગોળી દ્વારા બંદૂક પર લાગતું બળ એ કેટલું હોય કે -F મળે, કારણ કે આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના ને વિરુદ્ધ દિશા. મતલબ બંદૂક જો ગોળી ઉપર F જેટલું બળ આપે તો બંદૂક પણ ગોળીને એટલે ગોળી પણ બંદૂક -F જેટલું બળ આપે. અને આ બે બળ સમાન સમયમાં જ લાગતું હોય, કારણ કે આંતરક્રિયા છે. તો સમાન સમય ડેલ્ટા ટીમાં લાગતું હોય તો આપણે વિચાર કરીએ કે ગોળીના વેગમાનમાં ફેરફાર, ગોળીના વેગમાનમાં ફેરફાર તે આપણે કેટલો લખી શકીએ? F × ડેલ્ટા ટી. અને બંદૂકના વેગમાનમાં ફેરફાર, બંદૂકના વેગમાનમાં ફેરફાર તો -F ડેલ્ટા ટી, કારણ કે વેગમાનનો ફેરફાર બળ ગુણ્યા સમય. પણ હવે જે આ વેગમાનનો ફેરફાર થયો એ પ્રારંભમાં તો ગોળી અને બંદૂક બે સ્થિર હતા, એટલે પ્રારંભિક તો બેના વેગમાન શું હતા? 0 જ. એટલે પ્રારંભમાં ગોળી માટે આપણે લખી બુલેટ એટલે PB બરાબર 0, ને બંદૂક માટે ગન તો PG બરાબર 0. તો માટે પ્રારંભમાં બેનું તમે વેગમાનનો સરવાળો કરો કે PB વત્તા PG તો 0. તો એનો મતલબ જે આપણે વેગમાનના ફેરફાર તરીકે લીધું એ ખરેખર તો અંતિમ વેગમાન જ કહેવાય ને. જો ફેરફાર એટલે હું અંતિમ માઇનસ પ્રારંભિક, હું એમ કહું વેગમાનનો ફેરફાર એટલે ખરેખર શું કહેવાય? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. પણ પ્રારંભિક વેગમાન 0 હોય તો શું કહેવાય? વેગમાનનો ફેરફાર એ જ અંતિમ વેગમાન. એનો મતલબ આ જે વેગમાનનો ફેરફાર લીધો એ ખરેખર ગોળીનું એટલે કે બુલેટનું અંતિમ વેગમાન કહેવાય, હું PB ડેશ કીધો. અને આ જે લખ્યું એ ખરેખર બંદૂકનું એટલે ગનનું અંતિમ વેગમાન જ કહેવાય. તો હવે એવા સમયે હું બેના આખા તંત્રનો અંતિમ વેગમાનનો સરવાળો કરું છું, PB ડેશ વત્તા PG ડેશ કરું તો શું લખાય? F ડેલ્ટા ટી, અને ઓલું થાય -F ડેલ્ટા ટી. તો જોવા શું આવે? 0. જે પહેલાં શું હતો 0, અંતે શું મળ્યો? 0. એનો મતલબ કે ગોળી વત્તા બરાબર જ ગોળી વત્તા બંદૂકનું અંતિમ કે પ્રારંભિક વેગમાનનો સરવાળો કરો તો પ્રારંભિક બેનો સરવાળો એ પણ 0 હતો, અંતે શું થયો? 0 થયો. મતલબ કે તંત્રનું કુલ વેગમાન અચળ રહ્યું. આવું એટલા માટે રહ્યું કારણ કે એમાં કોઈ બાહ્ય બળ લાગ્યું નથી. સમજો, ગોળીએ બંદૂકે ગોળીને વેગમાન આપ્યું, ગોળીએ બંદૂક ઉપર બળ લગાડ્યું. તંત્રના આંતરિક વેગમાન છે, એટલે કે તંત્રના આંતરક્રિયા કરતા કણો, આંતરક્રિયા કરતા કણોના તંત્રમાં જો કોઈ બાહ્ય બળ ન લાગે તો વેગમાનનું સંરક્ષણ થાય. આ વિધાનને શું કહેવાય? વેગમાન સંરક્ષણનો નિયમ. એટલે શું કહેવાય કે ભાઈ આંતરક્રિયા કરતા કણોના તંત્ર, કણોના અલગ કરેલા તંત્ર, અલગ કરેલું મતલબ બાહ્ય બળ ન લાગતું હોય તો કણોના અલગ કરેલા તંત્રમાં વેગમાનનું સંરક્ષણ થાય અથવા તો વેગમાન અચળ રહે છે.
એને શું કહેવાય? વેગમાન સંરક્ષણનો નિયમ. ક્લિયર થાય? જો વેગમાનમાં ફેરફાર થાય, બંદૂકના પોતાના સ્વતંત્ર વેગમાનમાં ફેરફાર થાય, ગોળીના સ્વતંત્ર વેગમાનમાં ફેરફાર થાય, ટૂંકમાં જે આપણે તંત્ર વિચાર્યું હોય એની અંદર રહેલા કણોમાં પોતે આંતરિક રીતે કણોના સ્વતંત્ર વ્યક્તિગત રીતે વેગમાનમાં ફેરફાર થાય, પણ આખા તંત્રનું કુલ વેગમાન તો કેવું રહે? અચળ રહે છે. એને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. આ જ વસ્તુ આપણે સંઘાતના સંદર્ભમાં પણ સમજી શકીએ. એટલે સંઘાતના સંદર્ભમાં સમજીએ, મતલબ આ અત્યારે શું કીધું કે તંત્ર એમાંથી કણો એકબીજાને બળ લાગેલું. જેમ પ્રારંભિકમાં શૂન્ય હતો, સંઘાતના સંદર્ભમાં માન્યો કે એ નામનો કોઈ પદાર્થ છે, આ બી નામનો કોઈ પદાર્થ છે, આમ આવે છે વી એ વ્યક્તિ, આ ધારો કે આમ વી બી વ્યક્તિ આવે, તો આને કંઈક પ્રારંભિક વેગમાન હશે એને આપણે પીએ કહી દઈએ, આને પ્રારંભિક વેગમાન હશે એ પીબી કહી દઈએ. તો તંત્રનું પ્રારંભિક કુલ વેગમાન થયું પીએ વત્તા પીબી. આ શું થશે? પ્રારંભિક વેગમાન તંત્રનું. હવે ભાઈ નજીક આવીને જ્યારે અથડાય તો સ્વાભાવિક છે કે અથડામણ થાય ત્યારે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ એ ઉપર જે બળ લાગે એ એફ એ બી થાય અને બી ઉપર લાગે એફ બી એ, પણ નિયમ મુજબ શું થાય? એફ બી એ બરાબર માઇનસ એફ બી. એ ઉપર બી વડે લાગે એટલું જ બી ઉપર એ વડે લાગે, પણ એ સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું હોય. બીજો સમય તો બે જ્યાં સુધી સંપર્કમાં રહેશે ત્યાં સુધી જ આ બળ લાગે, સમયગાળો બે માટે સમાન. ક્લિયર થાય? તો એવા સમજમાં જે બળનો આઘાત મળે એ માટે, તો એમાં બળનો આઘાત એ મારે શું લખવું પડે કે એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી. પણ નિયમ મુજબથી વેગમાનનો ફેરફાર, ધારો કે એનો અંતિમ વેગમાન પીએ ડેશ હોય ને પ્રારંભિક પીએ હોય, પ્રારંભિક તો આપણે પીએ વિચાર્યું જ છે. હવે આઘાતના મને અંતિમ ધારો કે પીએ ડેશ હોય તો વેગમાનનો ફેરફાર બરાબર બળનો આઘાત. એ જ રીતના હું બીમાં બળનો આઘાત લખું તો મારે શું લખવું પડે? માઇનસ એફ બી એ ડેલ્ટા ટી. તો એ શું લખાય? પીબી ડેશ માઇનસ પીબી, કે ભાઈ બીનું અંતિમ માઇનસ બીનું પ્રારંભિક. પણ નિયમ મુજબ સમજો કે આ બે તો કેવા છે? સમાન છે. આ બે સમાન એટલે આના કરતાં માઇનસ છે, ખાલી એટલો જ ફેર પડે ને. તો શું કરી શકીએ આપણે કે અહીંયા હું એફ બીને મૂકવા માગું તો સમજો અહીંયા એફ મૂકવા આના છેદમાં આવે ને આના છેદમાં આવે, તો આ શરત મુજબ આ બે કેવા થઈ જાય? માઇનસ નિશાની લાગે. ખાલી આ બે કેવા છે? માઇનસ નિશાનીની શરત લાગે કે આનો વેગમાન લખવાનું તો આમ જ એફ બી એ, સોરી એફ બી એ ડોટ ડી એ, કારણ કે આનો વેગમાનનો ફેરફાર એના બળ મુજબ. પણ હવે અહીંયા બે જગ્યાએ કિંમત મૂકો તો આ બે ડીટી તો આમ થઈ કેન્સલ થઈ જાય. તો કિંમત મૂકો તો શું લખાય કે પી એ ડેશ માઇનસ પી એ બરાબર શું થાય? માઇનસ આ સૂત્રમાં છે, અને આનું શું લખવું પડે? પીબી માઇનસ પીબી ડેશ. તો આ માઇનસ પ્લસ માઇનસ પીબીને આ બાજુ લઈ જાઓ તો આ શું આવશે? આને ઓલી બાજુ લઈ જાઓ, બરાબર? પીબી ડેશ માઇનસ પીબી, તો માઇનસ પીબી ડેશ આ બાજુ હશે એટલે આ બાજુ પીએ ડેશ છે જ, આ માઇનસ આ એટલે પ્લસ પીબી ડેશ, આ માઇનસ પી એટલે જે પ્લસ પીએ થઈ જાય ને આ માઇનસ પ્લસ પીબી છે. તો આ શું વચ્ચે તમને કે પ્રારંભિક જે બેનો વેગમાનનો સરવાળો હતો એટલો જ અંતિમ વેગમાનનો હતો. એટલે જો આ બે ઉદાહરણ ડિફરન્સ કઈ રીતે છે? બંદૂક અને ગોળીમાં પ્રારંભમાં શૂન્ય હતું તો અંતે શૂન્ય મળ્યું. આ એક એવું ઉદાહરણ લીધું સંઘાતનું કે જેમાં પ્રારંભમાં વેગમાન છે તો અંતે બેના વેગમાનનો ફેરફાર પ્રારંભિક વેગના સરવાળા જેટલો જ થાય. બેના અંતિમ વેગમાનનો સરવાળો પ્રારંભિક સરવાળો. એનો મતલબ એવો નથી કે પીબી બરાબર પીબી ડેશ હશે કે પીએ બરાબર પીએ ડેશ. જે તે કણના અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન સમાન નહીં હોય, ધ્યાન રાખજો. ટૂંકમાં કણના વ્યક્તિગત રીતે વેગમાનમાં ફેરફાર થશે, પણ તંત્રનું કુલ વેગમાન છે એ કેવું રહેશે? અચળ રહેશે. જે પ્રારંભમાં તંત્રનું કુલ હતું એટલું જ અંતે. એટલે આ સંઘાતની ઘટના દ્વારા પ્રારંભમાં વેગમાન છે તો અંતે એટલું. કારણ કે અહીંયા જે અથડાઈ છે એ અથડાવાની ઘટના પરસ્પર આંતરક્રિયા છે કણોની, એમાં કોઈ બહારથી બળ લાગતું નથી. એટલે એવા સંજોગોમાં એમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. તો આ વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એ આ સંઘાતમાં બંને પ્રકારના સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય. હવે સંઘાત એટલે શું એ તમે એના પછીના પ્રકરણમાં તમે જોશો, કાર્ય ઉર્જા પાવરની વાત કરશું ત્યારે. તો ટૂંકમાં સંઘાત કોઈ પણ પ્રકારનો સ્થિતિસ્થાપક હોય અસ્થિતિસ્થાપક હોય, વેગમાનનું સંરક્ષણ થાય જ. જ્યારે સ્થિતિસ્થાપક સંઘાત હોય ત્યારે વધારાનું એક હોય કે કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. પણ એ કેવી રીતે થાય, શું છે, એ બધી ઘટના આપણે છઠ્ઠા ચેપ્ટરમાં, બરાબર, આ મુદ્દાને સહેજ નજર
ફેરવી લેજો, ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત રીતે જોઈ લેજો. રેડી? ઓકે. ઇન શોર્ટ યાદ એટલું રાખવાનું કે જ્યારે કોઈ તંત્ર ઉપર બાહ્ય બળ ન લાગે ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. ધેટ્સ ઓલ. આપણા મગજમાં એટલું વસ્તુ ક્લિયર હોવી જોઈએ. રેડી? ત્યાર પછી છે મિત્રો કણોનું સંતુલન. પછીનો મુદ્દો છે શું છે? કણોનું સંતુલન. તો કણોનું સંતુલન શું છે? તો કણોનું સંતુલન એટલે સમજો કે જ્યારે કોઈ પણ કણ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે સંતુલનમાં છે એમ કહેવાય. આમ જો તો સંતુલન માટે બે પ્રકારનું હોય, પરિણામી બાહ્ય બળ અને ટોર્ક. પણ આ ટોર્ક શું છે એ આપણે ચેપ્ટર નંબર 7માં આવશે, ચાક ગતિ ભણશું ત્યારે. એટલે અત્યારે આપણે એની ચર્ચા કરતા નથી. અત્યારે ઇન શોર્ટ આપણે રેખીય ગતિની, સમતલમાં ગતિની વાત કરી છે, કોઈ ભ્રમણ ગતિની વાત આપણે કરતા નથી. એટલે એવા શૂન્ય આપણે એટલું યાદ રાખીએ કે જ્યારે કણ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે કણ સંતુલનમાં છે એમ કહેવાય. મતલબ શું કે જ્યારે કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે કણ સંતુલનમાં છે તેમ કહેવાય. તો હવે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એનો મતલબ એવો થયો જ્યારે કોઈ એક જ બળ લાગતું હોય તો શૂન્યની શક્યતા જ નથી. બે થાય છે. એક કરતાં વધારે કરતો બે બળ લાગતું હોય ને શૂન્ય હોય તો પરિસ્થિતિ શું હોઈ શકે? જ્યારે કોઈ કણ પર બે જ બળ લાગતા હોય શૂન્ય હોય તો સ્વાભાવિક છે કે બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય તો જ પરિણામી બળ શૂન્ય શક્ય છે. મતલબ બેની દિશા વિરુદ્ધ અને સમાન. તો એ સમાન અને વિરુદ્ધ દિશાના હોય. ટૂંકમાં યાદ રાખજો કે તમને જ્યારે ખબર હોય કે બે જ બળ લાગે છે અને કણ સંતુલનમાં છે તો એ સમાન અને વિરુદ્ધ દિશાના હોય. દાખલા તરીકે કોઈ ટેબલ હોય, એની ઉપર કોઈ પુસ્તક સ્થિર પડ્યું છે તો એનો મતલબ સંતુલનમાં છે. એનો મતલબ શું કે એનું વજન બળ ડબલ્યુ હોય તો એને લંબ રૂપે પ્રત્યાઘાતી બળ, જે લંબ બળ લાગતું હોય સંપર્ક સપાટીને લંબ, એ બે 100% સમાન હોય તો ને તો જ પુસ્તક સ્થિર પડ્યું હોય. કારણ કે ત્યાં બે જ બળ લાગતા દેખાય, વજન બળ નીચે ને લંબ પ્રત્યાઘાતી બળ ઉપર. તો બે જ બળ હોય ત્યારે હંમેશા યાદ રાખો કે સમાન મૂલ્યને વિરુદ્ધ દિશાના હોય. એમ માની લો 3 બળ લાગતા હોય તો શું કે 3 બળ લાગતા હોય તો ધારો કે F1 F2 હોય કે આ F1 આ F2, તો સ્વાભાવિક છે કે આ બેનું જે પરિણામી મળે સબાજકો પૂરો કરતા એટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશાનું જ ત્રીજું હોવું જોઈએ. એટલે કે 3 બળ લાગતા હોય તો એવું જરૂરી નથી કે F1 F2નું પરિણામી F3 હોય. F3 અને F1નું પરિણામી F2 હોઈ શકે. ટૂંકમાં બે બળ લાગતા હોય તો એ સમાન મૂલ્યોને વિરુદ્ધ દિશામાં જ હોવા જોઈએ. એ રીતે 3 બળ લાગતા હોય તો સ્વાભાવિક છે એમાંના કોઈ પણ બેનું પરિણામી ત્રીજા જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય. સાથે સાથે એક ગુણધર્મ બીજો પણ નક્કી કરજો કે આ બળોને તમે એક પછી એક એની દિશા અનુસાર દોરતા જાઓ તો એક બંધ આકૃતિ બને. આ F1 ને દિશા અનુસાર દોર્યું, એના શીશ ઉપર ચાલુ કરીને F2 ને એની દિશા અનુસાર દોર્યું, એના શીશ ઉપર ચાલુ કરીને F3 ને એની દિશા અનુસાર દોર્યું, તો એક બંધ આકૃતિ મળી ગઈ. 3 છે તો ત્રિકોણ બને, 4 હોય તો કંઈક ચોરસ જેવું બનતું હોય, ગમે એ બને. પણ ગમે એટલા બળ હોય, સમજો n બળ હોય તોય પણ વાંધો નથી કે જ્યારે તમને એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી જોવા મળે કે એક પછી એક બળને એના મૂલ્ય અને દિશા અનુસાર એકના શીશ ઉપર ચાલુ કરીને બીજાને દોરતા જઈએ અને એક નિયમિત રીતે કોઈ બંધ આકૃતિ બની જતી હોય તો યાદ રાખજો કે એ બધાય બળોને લીધે કણ સંતુલનમાં હશે. બીજી એક બાબત એ નોંધો કે સંતુલનમાં હોય ત્યારે 3 બળો કે 2 બળો કે એક કરતાં વધારે બળો એક સામાન્ય બિંદુમાંથી પસાર થતા હશે. એટલે એવા સંજોગોમાં આવા બળોને એક બિંદુગામી બળ કહેવાય. શું કહેવાય? એક બિંદુગામી બળ કહેવાય. પણ હવે આનું વાક્ય રચના બહુ ખાસ સમજો કે ભાઈ કણ સંતુલનમાં હોય તો એના ઉપર લાગતા બળો એક બિંદુગામી હોય જ. કણ સમતુલનમાં હોય તો એના ઉપર લાગતા બળ એક બિંદુગામી હોય જ.
પણ એનાથી ઉલટું સાચું નથી કે ભાઈ બળ એક બિંદુગામી છે એટલે કણ સંતુલનમાં જ એવું જરૂરી નથી. માની લો 3 બળ લાગે, આ 2 બળનું પરિણામી મળે છે, ત્રીજું બળ અહીંથી જ, પણ એનું મૂલ્ય આના જેટલું ન હોય, નાનું હોય, તો આ એક બિંદુગામી જ કહેવાય, પણ સંતુલનમાં કહેવાય નહીં. સમજાય? એટલે જ્યારે કોઈ કણ ઉપર લાગતા બળોને કારણે કણ સંતુલનમાં હોય તો 100% એ બધાય બળો એક બિંદુગામી હોય. પણ કોઈ જગ્યાએ બળ એક બિંદુગામી છે એટલે કણ સંતુલનમાં છે એવું ભૂલ ભરેલું છે એવું આપણે કહી શકીએ નહીં. ક્લિયર? એટલે એક બિંદુગામી બળને લગતા અથવા તો કણોના સંતુલનને લગતા મુદ્દાની વાત. તો હવે ધારો કે અહીંયા તમે n બળો હોય તો આપણે શું થાય કે સંતુલનમાં હોય તો F1 F2 અપ ટુ Fn બધાનો સરવાળો શું થાય? 0. તો જો એનું પરિણામ બળ 0 હોય તો બધાનો x ઘટકનો સરવાળો હોય 0 જ હોય. બધાના y ઘટકનો સરવાળો 0 જ થાય અને બધાના z ઘટકનો સરવાળો પણ nz 0 જ થાય. મતલબ યાદ રાખજો, કોઈ પણ બળોનું પરિણામી બળ 0 હોય તો એના દરેક ઘટકોના સરવાળા પણ 0 જ થાય. એટલે જ્યારે કોઈ વસ્તુ સંતુલનમાં જેમ કહી દેવામાં આવે તો બળ ભલે ગમે દિશામાં લાગતો હોય, એ બધાને x ઘટક લેવો હોય, બધાના y ઘટક લેવો, તો જો બધા સંતુલનમાં હોય, કણ સંતુલનમાં હોય તો બધા જ કણોના x ઘટકોનો સરવાળો 0 થાય, y ઘટકનો સરવાળો 0 થાય, ત્રિપરિમાણમાં હોય તો z ઘટકોનો સરવાળો 0 થાય. ટૂંકમાં ઇન શોર્ટ, જે બળોનું પરિણામી બળ 0 થાય એના ઘટકોનો સરવાળો પણ 0 જ થાય. રેડી? તો આ કણના સંતુલનની ચર્ચા. ઓકે? હવે આપણે એના આધારે એક દાખલાને ગણીએ. જો કે ઉદાહરણ 5.6. રેડી? આકૃતિ 5.8 જુઓ. 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? g 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને દોરડાનું દળ અવગણો. ઉદાહરણ 5.6. પરિસ્થિતિ આવી છે, આ દળ આધાર છે, બરાબર છે. એમાંથી આમ 2 મીટર લંબાઈનું દોરી છે, ખરેખર અહીંયા લટકાવેલ છે, એના મધ્ય બિંદુમાં બળ લગાડ્યું આમ F બરાબર 50 ન્યૂટન. આ P બિંદુ પાસે અહીંયા એક બ્લોક છે, બરાબર છે. એટલે અહીંયા નીચે તરફ લાગે એને W કહેવાય. આ બ્લોકનું દળ 6 કિલોગ્રામ છે અને G તમને 10 આપ્યો એટલે 60 ન્યૂટનનું બળ નીચે લાગે. તો આ શું લાગ્યું? આઘાત. એનો પ્રત્યાઘાત રૂપે તણાવ, દોરીમાં છે ને તણાવ બળ ઉત્પન્ન થાય. તો એ તણાવ બળ શું છે એના પછીના મુદ્દામાં આમ જોયું છે. એટલે બીજું કાંઈ નથી કે વજન બળને આઘાતની સામે પ્રત્યાઘાત જે દોરી ઉત્પન્ન થાય એનો તણાવ બળ. હવે અહીંયા 50 ન્યૂટન, આ તણાવ બળ અહીંયા બે જગ્યાએ આમ આખા વિસ્તારમાં સમાન હશે T2, કારણ કે દોરીનું દળ અવગણવાનું કીધું. જો દોરીનું દળ જુદું જુદું હોત તો તણાવ જુદું જુદું હોત, કારણ કે તો પછી આ બિંદુ પાસે નીચેના દોરીનું દળ ગણવું પડે, આ બિંદુ પાસે એની નીચેનું દોરીનું દળ. આ તો 6 કિલોગ્રામ છે, વધારામાં દોરીના દળને ધ્યાનમાં લેવું પડે જે તે બિંદુ પાસે. પણ જ્યાં જ્યાં મિત્રો એવું લખેલું હોય કે ભાઈ દોરીનું દળ અવગણો, એનો મતલબ કે આખી દોરીમાં તણાવ બળ સમાન. હવે અહીંયા સમાન રહેશે, પછી અહીંથી તમે આ વધારાનું બળ આપ્યું છે, આ વિભાગનું તણાવ બળ છે એ કંઈક જુદું હશે, એને હું T1 કહી દઉં. બરાબર? આ જે થીટા છે એ આપણે ગોતવાનું છે, આપણો પ્રશ્ન એ. તો આ પરિસ્થિતિમાં આપણે જે થીટા ગોતવાનો છે એના માટે સમજો કે આપણે આનો ફ્રી બોડી ડાયાગ્રામ, મતલબ ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીએ. તો અહીંયા આ બિંદુ છે, મતલબ વજન પાસે વિચાર કરશો. આ W વજન જે આપ્યું છે આપણને, એના માટે શું થશે કે 2 જ બળ અસ્તિત્વમાં છે. એક અહીંયા 60 ન્યૂટન અને બીજું શું છે અહીંયા T2.
તો એ સમતુલનમાં જેનો મતલબ અહીંયા બે સમાન થશે. અને એ રીતના પી બિંદુ પાસે વિચાર કરશો તો બળ 3 હશે. એક F આજે 50 ન્યૂટન લાગ્યું, બીજું T1 અહીંયા ખૂણો થીટા, અને અહીંયા શું આવશે T2 જ્યાં મેં દોર્યું છે. બરાબર. આ આકૃતિ રકમ આપી, આ કદાચ ન આપી તો આપણે દોરવાની. બરાબર. તો અહીં આકૃતિમાં W પર તથા P પાસે બળોની સ્થિતિ દર્શાવેલ છે. ક્લિયર થાય? અહીંયા બળોની સ્થિતિ દર્શાવેલ છે. તો અહીંયા શું દેખાય? W માટે શું લખાશે? કહી આને આકૃતિ હું 1 કહી દઉં ને અહીંયા 2. તો આકૃતિ 1 પરથી શું લખી શકાય કે W બરાબર T2. તો W ખરેખર તો શું છે? 60 ન્યૂટન. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે આકૃતિ 2 પરથી, તો આકૃતિ 2 પરથી સમજો કે તમે આ T2 તો બરાબર નીચે છે, આ F બરાબર X-માં છે, આ બરાબર ઋણવાયમાં છે. એવા સંજોગોમાં આના 2 ઘટક લઈ લો. T1ના 2 ઘટક લેતા તો આને કહેવાય T1 cos થીટા, કારણ કે થીટાની પાસેની બાજુ, અને આને કહેવાય T1 sin થીટા. બરાબર. તો આકૃતિ 2 પરથી T1ના ઘટકો Q T1 cos થીટા તથા T2 cos થીટા લેતા. તો હવે આ 2 ઘટક લીધા. સંતુલન સ્થિતિમાં શું કહેવાય કે X ઘટકોનો સરવાળો શૂન્ય, મતલબ આ 2 સમાન હોવા જોઈએ અને આ સમાન હોવા જોઈએ. તો આપણે શું લખી શકીએ કે અહીં Pની સંતુલિત સ્થિતિ માટે શું લખી શકાય કે T sin થીટા T1 sin થીટા બરાબર શું થવું જોઈએ? F એટલે કે 50, અને T2 cos થીટા બરાબર શું થવું જોઈએ? T1 cos થીટા બરાબર T2. તો T2 આપણને કેટલું મળ્યું હતું? 60. T1 cos થીટા બરાબર. તો હવે હું આવીને ગુણોત્તર લઈ લઉં. બરાબર. આને સમીકરણ નંબર આપણે 2 અને 3 કહી દઈએ. તો સમીકરણ 2/3 લેતા, તો 2/3 લ્યો તો શું થાય? T1 કેન્સલ, સાઇનના છેદમાં કોસ એટલે tan થીટા, તો બરાબર 5/6 મળે. તો 5/6 માટે થીટાની કિંમત ગોતવી પડે. તો પહેલાં 5/6 કરી નાખો, એટલે 5/6 તો 0.8333 કેટલું મળે? 0.8333. અને નેચરલ 10માં જઈ જો આપણે આની કિંમત ગોતીએ તો આપણે અત્યારે સીધું એનું મૂલ્ય જ આપેલું છે એ મુજબ 40° આજુબાજુ મળે. કેટલું મળે? આ મૂલ્ય આપણને 40° મળે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે આપણે ભલે એ રકમમાં એક વસ્તુ કીધી છે કે દોરીના મધ્યમાં 50 ન્યૂટન બળ લગાડી, પણ અહીંયા તમે જુઓ કે આ જે શરત મેં લખી cos થીટા sin થીટા, એને બળ ગમે ત્યાં લગાડી, આ પરિસ્થિતિ આમ ન મજે છે. સંતુલનમાં હોય તો, સંતુલનમાં જેમ ફરજિયાત કીધેલું હોય તેવા સંજોગોમાં બળ ગમે ત્યાં લગાડો, બરાબર મધ્યમ લગાડો, અહીંથી લગાડો, અહીંથી લગાડો. એટલે દોરીમાં કયા સ્થાને બળ લગાડવામાં આવ્યું છે એના ઉપર આ થીટાનો આધાર નથી. નંબર 2 કે અહીંયા દોરીનું દળ તમને અવગણવાનું કીધું. જો મોટા ભાગના દાખલામાં દોરીનું દળ અવગણવાનું જ કહેશે. બરાબર. અધરવાઇઝ તણાવ બળ જુદા જુદા બિંદુએ જુદો જુદો થઈ જાય, એટલે એ ચિંતા ન કરતા મોટા ભાગના કેસમાં તમને દોરીનું દળ અવગણવામાં જ આવશે. ઓકે, જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? જો ત્યાર પછીનો મુદ્દો છે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળોની. હજુ યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો, બરાબર. આ મુદ્દો મિત્રો આમ કોઈ યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો, જો આ મુદ્દાની કોઈ અગત્યતા નથી. તમે આ મુદ્દો કરો ન કરો કાંઈ, હું તમને સામાન્ય માહિતી ખાલી આપી દઉં, એટલે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન તમારે રીડિંગ કરવાનું છે. બરાબર. આનો કોઈ હોમવર્કનો મુદ્દો આપણે હોમવર્કમાં એને કંઈ ધ્યાનમાં લેવાનો કાંઈ અગત્યતા છે નહીં.
પણ આપણે થોડીક ચર્ચા ખાલી કરી લઈ, 2-3 મુદ્દા અમારે તમને સમજાવવા છે એટલા માટે. જો સમજો કે ખરેખર કુદરતમાં મૂળભૂત બળો છે ને 4 છે. જો કે પહેલાં ચેપ્ટર પહેલું ચેપ્ટર આપણે નથી લીધું એટલે નિર્બળ બળ, પ્રબળ બળ, ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ. હવે એમાંથી આ જે 2 બળો છે ને, ટૂંકમાં કુદરતમાં પ્રવર્તમાન મૂળભૂત બળો 4 છે: નિર્બળ બળ, પ્રબળ બળ જેના સ્ટ્રોંગ બળ કહેવાય, ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળ. એમાંથી આ 2 બળો છે એ યાંત્રિક ગતિ માટે જવાબદાર નથી, બહુ સૂક્ષ્મ સ્તર એટલે પરમાણુની અંદર જોવા મળતા હોય, પરમાણુ લેવલે જોવા મળતા હોય, એટલે આની ચર્ચા આપણે અત્યારે કરતા નથી. હવે વધ્યા આ 2. હવે સમજો, મૂળભૂત રીતે ગુરુત્વાકર્ષણ બળ જે ઉદ્ભવે છે ને એનું મૂળભૂત કારણ તો વિદ્યુત બળ છે, પણ એ કઈ રીતે એ આપણી લિમિટની બહાર છે એટલે આપણે તે ચર્ચા એની વાત નહીં કરી. પણ આ 2 બળો શું છે? એકચ્યુઅલી વિદ્યુત બળ એટલા માટે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પદાર્થ છે કેનો બનેલો હોય? પરમાણુ. પરમાણુની અંદર કોણ હોય? ન્યુક્લિયસમાં પ્રોટોન હોય, આજુબાજુ કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. તો એની વચ્ચેની આંતરક્રિયાને કારણે જ બધાય બળોનું અસ્તિત્વ થતું હોય. એટલે આમ તો ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ જો તમે વિચારો ને લોજિકલી આમ, તો એ વિદ્યુત બળનો એમાં આધાર મળે. પણ મૂળભૂત રીતે ગુરુત્વાકર્ષણ બળ આધાર કેના ઉપર છે? દળ ઉપર છે. કેના ઉપર છે? આનો આધાર કેના ઉપર છે? વીજભાર ઉપર છે. એનો મતલબ કે જે પદાર્થ કાંઈક નેટ વીજભાર ધરાવે છે, જો નેટ વીજભાર શબ્દ બોલો સમજો, દરેક પદાર્થ પરમાણુનું હોય એટલે બધામાં વીજભાર તો હોય જ, પણ મોટા ભાગના પદાર્થો કુદરતી રીતે કહેવાય તટસ્થ, મતલબ જેટલો ધન એટલો જ ઋણ, એટલે એને નેટ વિદ્યુતભાર હોતો નથી. તો એનો મતલબ કે વિદ્યુત બળની આપણે ચર્ચા ત્યારે જ કરશું કે જ્યારે એમાં કોઈ પરિણામી વિદ્યુતભાર હોય, મતલબ કે પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર હોય. પણ ગુરુત્વાકર્ષણ બળ છે એ ન્યૂટનનો નિયમ, આપણે ગુરુત્વાકર્ષણ નિયમ તમે ઓલરેડી જાણો છો ને, આપણે આગળ ભણશું, તમે ઓલરેડી 9માં ભણ્યા, F=Gm1m2/r², તો દળ ઉપર આધારિત છે. હવે આ ગુરુત્વાકર્ષણી બળમાં સમજો આમ જોવો તો સંપર્કમાં આવવું જરૂરી નથી, આપણને ખબર. હું આ માર્કર મૂકો એટલે ગુરુત્વાકર્ષણ બળને ખેંચી જ લેશે. પણ એ સિવાય વ્યવહારમાં ઘણા બળો સંપર્કમાં હોય ત્યારે જ લાગે છે. દાખલા તરીકે કોઈ સ્પ્રિંગ હોય, એની નીચે કોઈ દળ લટકાવે, તમે એને ખેંચો કે પછી આમ દબાવો એટલે એમાં એક વિશિષ્ટ પ્રકારનું બળ ઉત્પન્ન થાય, જેને પુનઃસ્થાપક બળ કહેવાય. શું કહેવાય? એટલે જો સ્પ્રિંગમાં જે ઉત્પન્ન થાય એને શું કહેવાય? પુનઃસ્થાપક બળ. F = -kx વડે આપવામાં આવે છે. x એટલે તમે એની લંબાઈમાં જે કાંઈ ફેરફાર કર્યો હોય ત્યારે, એ જ્યારે સંકોચિત કે ખેંચાય એ ન હોય, એ સામાન્ય અવસ્થામાંથી તમે એમાં જેટલો ફેરફાર કરો x, કેને કહેવાય? બળ અચળાંક. જો અમારે આ તમને ખાસ સમજાવવું, આગળના ચેપ્ટરમાં આવશે, એટલે આ યાદ રાખવા માટે મેં આ મુદ્દાની ચર્ચા કરી કે સ્પ્રિંગમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળનું સૂત્ર શું છે? F = -kx. આમ 9માં મેં આવી ગયું. હુક નામના વૈજ્ઞાનિક આ સૂત્ર આપ્યું. F ને પુનઃસ્થાપક બળ કહેવાય. x એટલે સ્પ્રિંગની સામાન્ય સ્થિતિમાંથી તમે જે ફેરફાર કર્યો એ, કેને કહેવાય? બળ અચળાંક. એ જે તે સ્પ્રિંગ માટે કોન્સ્ટન્ટ હોય. હવે ઋણ નિશાની શું બતાવે? કે તમે જે ફેરફાર જે દિશામાં કર્યો છે એનાથી વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ હોય. દાખલા મેં સ્પ્રિંગને ખેંચી હોય તો નીચે લેવાનું, તો પુનઃસ્થાપક બળ ઉપર. મેં સ્પ્રિંગને દબાવ્યું હોય તો પુનઃસ્થાપક બળ ક્યાં લાગે? નીચે. એવી જ રીતે બીજું જે બળ છે દોરી છે ભાઈ મિત્રો, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તો દોરીમાં ઉદ્ભવતું એક પ્રકારનું પુનઃસ્થાપક બળ જ છે, પણ દોરીમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને આપણે તણાવ બળ કહીએ. કારણ માની લો મેં પદાર્થ લટકાડ્યો તો એનું વજન બળ mg, એને સમતોલ એટલું બળ T2 દોરીમાં તણાવ બળ તરીકે ઉત્પન્ન થાય. પણ આની મર્યાદા હોય કે જ્યાં સુધી તણાવ બળ સક્ષમ હોય ત્યાં થાય, પછી વધારે દળ દોરી તૂટી પણ જાય. હવે આ તણાવ બળ જે છે એ દોરીમાં દરેક જગ્યાએ સમાન તો જ હશે કે અવગણ્ય દળ હશે, અથવા તો દળ રહિત વિચારશું તો આ તણાવ બળ છે. એટલે તણાવ બળ બીજું કાંઈ નથી, દોરીમાં ઉદ્ભવતું એક પ્રકારનું પુનઃસ્થાપક બળ, અને હંમેશા એને નીચે લગાડેલા વજન બળના સમતોલનમાં હોય. પણ આ તણાવ બળ જુદા જુદા બિંદુ પાસે જુદું જુદું હોઈ શકે. જો તમે દોરીનું દળ વિચારો, માની લો આ બિંદુ પાસે વિચારો તો એની નીચે આ mg તો છે જ, વધારામાં દોરીના આટલા ભાગનું દળ ધારો કે m1 હોય તો અહીંયા તણાવ બળ લખાય m1 + m × g. ટૂંકમાં જે બિંદુએ વિચારો ને એની નીચેનું દોરીનું દળને આપણે આમાં દળમાં એડ કરી અને mg એમ લખવું પડે. ક્લિયર થાય? પણ આપણા મોટા ભાગના કિસ્સાઓમાં તમને અવગણ્ય દળની જ દોરી આપવામાં આવશે, એટલે કોઈ ચિંતા ન કરતા. એટલે મારે આ 2 મુદ્દા તમારી સામે એમાં મુદ્દામાંથી ક્લિયર કરવા કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ F = -kx
અને દોરીનું તણાવ બળ બરાબર શું થાય? વજન બળ. આ તણાવ બળ આખી દોરીમાં કેવું હોય? અચળ હોય. ક્યારે? જો દોરી દળ રહિત હોય તો. બરાબર. બાકી આનો કોઈ આ મુદ્દાનો કોઈ ઉપયોગ બહુ જાજો આપણે થિયોરિટિકલ કરવાનો નથી. તો એવી રીતના બીજા ઘણા બળો છે. આ મૂળભૂત આ ચાર છે. હવે માનીએ કે આ જે કંઈ બળો છે આ એકબીજા સાથે જોડાયેલા રહેલા છે. અહીંયા આપણે જોડી રાખી શકીએ છીએ. એ બધા વિદ્યુત બળને આભારી જ છે જે કંઈ છે. પછી અહીંયા જે વજન બળ લાગે છે નીચે એ ગુરુત્વાકર્ષણ બળને જ આભારી છે. પણ સાથે સાથે બીજા ઘણા પ્રકારો ઘર્ષણ બળ, આપણે એના તરફ જવું છે. તો ઘર્ષણ બળ એટલે બીજું કાંઈ નથી. સંપર્ક સપાટી, જ્યારે કોઈ પદાર્થ બીજી સપાટીમાં પડ્યો હોય તો સંપર્ક સપાટીને સમાંતર, જેમ કે સંપર્ક સપાટીને લંબને મેં પ્રત્યાઘાતી બળ કીધું વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે આગળ મુદ્દા મેં કે સંપર્ક હોય નાની ટેબલ ઉપર પુસ્તક પડ્યું તો વજન બળ નીચે લાગે તો એનું જે પ્રત્યાઘાતી બળ લાગે એને લંબ બળ કહેવાય. પણ લંબ બળ એને કોણ? કોઈ પણ પદાર્થની સંપર્ક સપાટીને લંબ દિશામાં લાગતા બળને લંબ પ્રત્યાઘાતી બળ કહેવાય. એમ સપાટીને સમાંતર લાગે, પછી આમ લાગે કે આમ લાગે, એને શું કહેવાય? ઘર્ષણ બળ. તો આપણે એકચ્યુઅલી ભણવું છે ઘર્ષણ બળ શું છે, એ આપણા માટે અગત્યનો મુદ્દો છે ને એની ચર્ચા આપણે કરવી છે. ક્લિયર થાય છે? ઓકે, તો એ મુદ્દાને આપણે આગલા લેક્ચરમાં જોશું. અત્યારે બધાને જય સ્વામિનારાયણ.